खाली करने को भूख लगी समझो खाली करने को से बर्फ लिए वैसे क्यों लगे से बेबे खावा 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 लो हमने पैकेट लावी नहीं खा आपको तोड़े से રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં તો છો પણ મજામાં શું હવારના ગુડ મોર્નિંગ 9:30 જેવું થવા આવ્યું છે ને અમારે જવું છે અહીંયા આવે તો ચાલો અમે પણ દર્શન કરીને તમને પણ દર્શન મને નથી લઈ જતા હું તો જાઉં વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે તો હું પણ મજામાં છું તો સવારના 4 વાગ્યા છે 9 અને આપણે જવાનું છે અહીંયા માતાજીએ લાપસી કરવા કોણ જાય હા મારા કુટુંબમાંથી મારા કાકાનો છોકરો હા મારા કાકાના છોકરાને અહીંયા લાપસી છે કર છે ખાલી લાપસી છે તો ભાઈ અમે જઈએ છીએ તૈયાર થઈ ગયા છે મીલુ ભાઈ છે મિતુ છે અને હું તો હા એટલા બધા જઈએ છીએ ભાઈ ઘણા સમય પછી મિતુ વડોદરા હતા ને ત્યારે ગયા અહીંયા આવે છે અને આજે પાછા જઈએ છીએ ફરીવાર અહીંયા તો એવું છે હા આ બાજુ અમારા ફઈ આવેલા છે કેમ છો ભાઈ મજામાં આજ તો હાલો તમારે આવવું છે અહીંયા બસ જઈ આવવું છે નહીં રોકાવાના આજ કે હા છે ને હા આ છે ને મારા પપ્પાના બેન છે એટલે મારા ફઈ હમણાં રોકાવા આવેલા છે 2-3 દિવસ થા રોકાણેલા હતા આસપાસ નીકળી જવાના ચાલો મમ્મી તમારે આવવાનું છે એવું છે હાલો તમે નીકળીએ હા એવું છે હાલો તો ભાઈ આવજો હાલો બેહો ફોટા પાડી હાલો જો આ બધાને ફોટા પાડવા છે હાલે મિતુ તાર પાડવાનું છે ફઈને શું કહેવાય ફોટાની યાદી રહી જાય એટલે વાહ તો એવું છે ભાઈ તો આ છે વાલરથી અમારા ફઈ છે અને મારે એક જ ફઈ છે આ વાલરથી આવી ગયા છે અહીંયા જ આપણે અને ગાડી પાર્કિંગ કરીને હવે જઈએ દર્શન કરવા અને મિલું તો છે ને વિજયની ગાડીમાં આવી ગયો તો આગળ એટલે અમારી પહેલાં પોગી ગયા અમે પાછળ રહી ગયા કામિતા તો આવી ગયા છે ને આ બાજુ તમે જોવો ને તો જબરદસ્ત તળાવ છે પહેલાં તો તળાવ આ ડેમ છે ડેમ જો આ છે બધો ડેમ આ બાજુનો અને કોણ છે પછી આ છે દરિયો શું તળાવ અને ડુંગરો અને આ બાજુ છે ને મંદિર છે તો મંદિર છે ને આ બાજુ તમને હું હમણાં દર્શન કરાવું અહીંયા આવે પોગી ગયા ભાઈ અહીંયા સરસ મજાનું અહીં જો લખેલું છે ખોડિયાર જય ખોડિયારમાં અહીંયા આવે તો સેલ્ફી સ્ટિક સરસ મજાની છે અહીં બધા ફોટો પાડતા હોય અહીંયા આપણે ફોટો પાડવાનો છે કામિલું તો ફોટા બોટા અહીંયા ભાઈ પાડી લઈએ કામિતા આ મંદિર છે અહીંયા આવજનું અને દર્શન કરવા આપણે આવી ગયા છીએ અંદર મિલુભાઈને બધે દર્શન કરી લીધા છે પઠાપીર દાદાની હોડ છે અહીંયા દર્શન કરી અને બધાએ કાર્ય દર્શન કરી લીધા મંદિરે છે ને ભાઈ દર્શન કરીને તો આવીએ પણ આજ રવિવાર છે ને એટલે બહુ ટ્રાફિક છે કારણ કે આજે લાપસી એટલી બધી છે ભાઈ ફૂલ ટ્રાફિક છે પણ તો દર્શન કરીને આવ્યા છીએ અને પાછળ જુઓ તમને દર્શન કરાવ્યા છે માતાજીના આવી રીતનું મંદિર છે જુઓ તમે લીમડો છે લીમડાની નીચે માતાજીનું મંદિર છે સરસ મજાનો ગેટ શણગારેલો છે તો એવી રીતનું છે તો દર્શન અમે કરી આવ્યા છીએ હવે આગળ લાપસીમાં જમાડવા આવે ત્યારે પછી પ્રસાદી લઈને ઘરે જાય જમવાની લાગી છે વાર એટલે આ ભાઈને લાગી છે ભૂખ જવો ખાલી કરી નાખ્યું ભૂખ લાગી સમજો ખાલી કરી નાખ્યું છે બરફ લઈ આવ્યા છે કેવું લાગે છે ભાઈ ખરો છે એક નંબર તો ભાઈ હજી તો જમવાની વાર છે ને ભાઈ પણ હવે તો મને બહુ ભાવે નતો અડધોમાં લાગી ગયો એવું તો હા અને મેં આવી ગયો મેં ખૂબ પડી ગયો ઠીક એવું ખોટું બોલે સાક્ષી ખોટું બોલે છે ભાઈ તો ભાઈ હવે છે ને આગળ
પ્રસાદી લઈ લઈએ ભાઈ, જવાનું કરી નાખે, બની જાય જવાનું કરી નાખે એટલે પ્રસાદી લઈ આવી ભાઈ. વાગી ગયા છે અત્યારે 2 વાગી ગયા છે અને ભૂખે લાગી ગઈ છે. પછી પ્રસાદી લઈને જઈ ઘરે ભાઈ. તડકો છે પણ એમ કરો અમે વડલાના સાંયે બે હોય છે, ઠંડો પવન મસ્ત આવે છે. આ બાજુ તળાવ છે, આ બાજુ લીલું જોવો તમને કોઈ વાડી છે અને અહીંયા પાણી પર બેહવા વ્યવા છે. લાગી છે ભૂખ? થોડીક લાગી. તો એવું છે ભાઈ બધું. મારે છે ને મોટી રહોડે છે, મારા પગે લાગવાનું બાકી છે અને બીજા બધા જવાનું કરવા ગયા છે. જવાનું કરીને પછી પ્રસાદી લેવા જવાનું બાકી છે હજી, પણ હું પગે લઈ જાઉં. તને બાપ દીકરો પગે લાગી લીધા કારણ કે હું રસોડે રાંધવામાં છે. કાંઈ વાંધો નહીં, તો પગે લઈ ગયો. અહીંયા જવાનું કરવા ગયેલા છે. હા, જવાનું કરવા ગયેલા છે. તો આવી ગયા છે આપણે ઘરે. અહીંયા વસ્તી દર્શન કરીએ અને મિલું હજી પાછળ છે કારણ કે એવી જઈને ગાડીમાં છે. આવી ગયો એટલે જો આવી ગયો. એ બધા વેંડી ઠેક્યા છે બોલો. હજી તો પાછળ રહી ગયો થઈ. અને આ બધા જો કપડાં ચેન્જ કરી નાખ્યા એને આવીને. કા હા, તો ભાઈ હવે છે ને મારે તો અહીંયા આવીને છે ને 5:30 થઈ ગયા છે. ઘરે આવ્યો હતા ને પછી અત્યારે નીકળવાનું છે ફટાફટ રામા મંડળમાં. તો આજે રામા મંડળ ઈટિયા ગામ છે. તો અત્યારે જો આપણો થેલો મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ આપણો થેલો છે. તો થેલો ને આપણી ગાડી કમ્પ્લીટ છે. અહીંયા આવી ગઈ છે પાણીપુરી. જો ખાવા મળ્યા છે સરસ. હાલો પાણીપુરી ખા કે હાલો પાણીપુરી ખાવા જો આ બધી પેકેટ લાવી નાખ્યા, આખું તોડે છે. આ ભાઈ છે ને મસાલો કાઢે છે ઓર પાણી 1 નંબર.